ભગવાન સહજાનંદ સ્વામીના ચરણારવિંદ અને નંદ સંતોની પાવન ચરણથી પવિત્ર ભૂમિ ઉપર જંબુસરના પૌરાણિક નાગેશ્વર તળાવ કિનારે વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિર, જ્યાં હરિકૃષ્ણ મહારાજ કષ્ટભંજન દેવ, વિઘ્ન વિનાયક દેવનો 13મો વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પાટોત્સવ નિમિત્તે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ઠાકોરજીને અભિષેક, સર્વોપરી હોમાત્મક મહાપૂજા વડતાલના વિદ્વાન ભૂદેવ ભરતભાઈ દ્વારા કરાવવામાં આવી હતી, જેમાં ડોક્ટર દીપકભાઈ રાઠોડ, દિલીપભાઈ પટેલ, અશોકભાઈ પટેલે લાભ લીધો હતો। ત્યારબાદ અન્નકૂટ દર્શન અને મહાઆરતી સંતોના સાનિધ્યમાં સત્સંગ સભા કેશવપ્રિયદાસ સ્વામીજીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, અગ્રણી ડોક્ટર દીપકભાઈ રાઠોડ, હરેશભાઈ કાછિયા પટેલ, રતિલાલ ઢીલર, રાકેશભાઈ ગાંધી સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વરે 84 લાખ યોનિમાં મોંઘો મહામૂલો મનુષ્ય દેહ આપણને આપ્યો છે। આપણે બધા ભાગ્યશાળી છે। તેને સફળ બનાવવા ભજન, કીર્તન, કથા વાર્તાનો લાભ લેવો જોઈએ, નિત્ય મંદિર જવું જોઈએ તેમ કહી મંદિરનું મહત્વ સમજાવ્યું તથા ઉપસ્થિતો દ્વારા મનોજભાઈ ગાંધીનું પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી સન્માન કરાયું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। આપણે કેવા ભાગ્યશાળી છીએ, આવું સરસ મજાનું વાતાવરણ, આમ છતાંય આપણે આવા લાભો ના લઈએ, આવો સત્સંગનો લાભ ના લઈએ, આવા સત્સંગમાં આપણે ના બેસીએ। ફક્ત અડધો કલાક કે કલાક જ હોય છે કે જેનાથી આપણા જીવનનું કે આપણા આત્માનું કલ્યાણ થાય। એટલા માટે આ ભગવાન સ્વામિનારાયણે પરંપરા ચલાવી છે। પાટોત્સવ હોય, કથા હોય, સત્સંગ હોય, ભજન હોય, કીર્તન હોય, પૂજા પાઠ હોય, મહાપૂજા હોય, આવા અનેક પ્રકારના આવા કાર્યક્રમો, આવા ધાર્મિક કાર્યક્રમો મંદિરની અંદર રાખવામાં આવે છે, જેનાથી અનેક ભક્તોનું કલ્યાણ થાય છે।